વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અંગેનું જે છે એનો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ સોલ્વ કરાવીશું. જે ક્વેશ્ચન ટેક્સ્ટ બુકનો જ છે તો કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હશે કે સર ટેક્સ્ટ બુકનો કયા નંબરનો પ્રશ્ન છે, તો આ સેમ ક્વેશ્ચન ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 5 તરીકે આપેલ છે અને પેજ નંબરની વાત કરીએ તો પેજ નંબર વર્ષના કુલ દિવસો કેટલા 365, એમાંથી 100 લેસ કરો તો 265 પર આપેલ છે. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ કરતા પહેલા દાખલા પર જરાક આપણે ઉડતી નજર ફેરવી લઈએ. તો ધવલ, કમલ અને નવલ 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. નવલ તારીખ 31/3/2016 ના રોજ નિવૃત્ત થાય છે. તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું અને પછી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણને ત્રણેયની મૂડી આપી છે. સામાન્ય અનામત, રોકાણ વધઘટ ભંડોળ, ઘાલ ખાતા અનામત ખબર જ છે આપણને. પાકા સરવૈયામાં બે રીતે દર્શાવી શકાય, મૂડી દેવા બાજુ પણ દર્શાવી શકાય અને દેવાદારોના ખાતામાંથી બાદ કરીને પણ દર્શાવી શકાય. પછી લેણદારો, મિલકત લેણા બાજુ નજર કરીએ તો પાઘડી, યંત્રો, રોકાણો, દેવાદારો, સ્ટોક અને રોકડ બેંક. પછી નીચે આપણને શરતોમાં લખ્યું છે નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવ્યું કે યંત્રોની કિંમત ₹25,000 ને સ્ટોકની કિંમત ₹5,000 રાખીને પછી અલગ અલગ આપણને એ રીતે 6 હવાલા આપ્યા છે અને લાસ્ટમાં આપણને કહ્યું છે આમ નોંધ લખી જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. હવે 8 માર્કનો જે દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાય છે તેમાં આમ નોંધ સાથેનો આખો દાખલો પૂછાય તેવી કોઈ જ શક્યતા નથી. કદાચ આમ નોંધ પૂછાય તો પાઘડી અંગેની આમ નોંધ પૂછાઈ શકે છે અથવા તો જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેની લેણી રકમ ચૂકવવા અંગેની આમ નોંધ પૂછી શકે છે. પણ સંપૂર્ણ દાખલાની બધી આમ નોંધ પણ પૂછી હોય અને સાથે સાથે પત્રકો પણ જરૂરી તૈયાર કરવાના કયા હોય એવું શક્ય નથી. તેમ છતાંય સારા વિદ્યાર્થી તરીકે તમને આમ નોંધ આવડતી જ હોવી જોઈએ, કારણ કે એની તો ગમે ત્યાં જરૂર પડી શકે છે. એટલે આ દાખલામાં હું તમને આમ નોંધ પણ શીખડાવી દઈશ. હા, એક્ઝામમાં તમને આ દાખલો સેમ ટુ સેમ પૂછાય છે તો આમ નોંધ લખી જે શબ્દ લખ્યો છે એ રિમૂવ કરી દેશે. મતલબ કે જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો એટલો જ તમને દાખલો 8 માર્કમાં પૂછશે. હવે વાત કરીએ દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ. અને દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ મતલબ દાખલા માટેના પત્રકોના ખાના દોરવા. તો ખાના આપણે કઈ રીતે દોરીશું? તો સામ સામે 2 પેજ હશે તોય ચાલશે અને આગળ પાછળ પેજ હશે તો પણ ચાલશે, પરંતુ આપણે 2 પેજમાં ખાના દોરીશું. પહેલા પેજમાં ઉપરના 40% ભાગમાં પુનઃ મૂલ્યાંકન ખાતું દોરીશું. તેની નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું અને બીજા પેજ ઉપર ઉપરના 30% ભાગમાં અહીંયા આપણને રોકડ / બેંક શિલક આપી છે એટલે રોકડ / બેંક ખાતું બનાવીશું. અને જો રોકડ શિલક આપી હોત તો પછી આપણે અહીંયા રોકડ ખાતું બનાવત અને અંદાજે 70% પેજમાં એ રોકડ / બેંક ખાતાના નીચે ભાગીદારની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું આપણે બનાવીશું. અને મિત્રો તમે જાણો જ છો કે ફક્ત વિડીયો જોવાથી દાખલો આવડી જશે નહીં. જો તમારે દાખલો શીખવો જ હોય તો મારી જોડે જોડે ખાના પાડવા પડશે અને મારી જોડે જોડે તમારે એન્ટ્રી કરવી પડશે, તો જ તમને દાખલામાં સમજણ પડશે. તો સૌપ્રથમ દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ, અને 0 સ્ટેપ મતલબ ખાના દોરવા. તો આપણે ખાના દોરી નાખીએ. ચલો પહેલા અહીંયા હું ક્વેશ્ચન નંબર લખી નાખું. કયા નંબરનો ક્વેશ્ચન છે? તો કે સર ક્વેશ્ચન નંબર 1. તો લખો આ ક્વેશ્ચન નંબર 1 મતલબ 01.
હવે અહીંયા અંદાજે એક લાઈન છોડીને આપણે 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું દોરીશું. પછી અંદાજે નીચે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું. અને અહીંયા સામેના પેજ ઉપર અંદાજે 30% પેજમાં આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. અને રોકડ ઓબ્લિક બેંક ખાતામાં વિગત ને રકમ રૂપિયા તેવી વિગત લખવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, એટલે જરાક હું ઘાટી લાઈન કરી નાખીશું. હને પછી અંદાજે 30% પેજમાં નિવૃત્તિ બાદનું ભાગીદારની નિવૃત્તિ બાદનું આપણે પાકું સરવૈયું બનાવીશું. કયો ભાગીદાર નિવૃત્ત થાય છે એ જો તો જરાક, તો કે સર અહીંયા નિવૃત્ત થાય છે નવલ, મતલબ ત્રીજા નંબરનો ભાગીદાર. હા, તો નવલની નિવૃત્તિ બાદનું આપણે અહીંયા પાકું સરવૈયું બનાવીશું. ચલો, અહીંયા પહેલું પત્રક કયું હતું? તો કે સર 40% પેજનું પુનઃ મૂલ્યાંકન ખાતું. આ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર રકમો લખીશું અને આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપીશું. અહીંયા રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન અને આ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા રકમો લખીશું. પછી એના નીચે અંદાજે 60% પેજમાં આપણે ભાગીદારોના મૂડી ખાતા, અને અહીંયા 3 ભાગીદારો આપણને આપેલ છે, એટલે 3 ભાગીદારોના મૂડી ખાતા માટે આપણે 3 કોલમ રાખીશું. આ 3 ભાગીદારોના 3 કોલમ, આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, અને જમા બાજુની રકમો માટે આ જમા બાજુ 3 ભાગીદારોના મૂડી ખાતા માટેના 3 કોલમ. અને અહીંયા જરાક હું આ વચ્ચેની સેન્ટર લાઈનને બોલ્ડ કરી નાખું, હો ને, એટલે થોડુંક સારું દેખાય, બીજું કાંઈ નહીં. ચલો, અહીંયા 30% પેજમાં આ રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. અહીંયા ઉધાર રકમો લખીશું. આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, અને અહીંયા જમા રકમો લખીશું. પછી અહીંયા 70% પેજમાં નવલની નિવૃત્તિ બાદનું આપણે પાકું સરવૈયું બનાવીશું. અહીંયા મૂડી દેવા બાજુની રકમો લખીશું. પછી અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દો, અહીંયા રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દો, અને અહીંયા મિલકતો અને લેણાની રકમો લખીશું. હવે આને આપણે પત્રકોના નામ આપી દઈએ. ચલો, પહેલું કયું પત્રક છે? પુનઃ મૂલ્યાંકન ખાતું. તો શક્ય બને એટલું સેન્ટરમાં આવે એ રીતે લખી નાખો. શું લખશો? તો કે સર પુનઃ મૂલ્યાંકન ખાતું. આનું બીજું નામ શું હતું? નફા નુકસાન હવાલા ખાતું. અહીંયા ઉધારનો ઉ અને ડોટ, અહીંયા વિગત, અને અહીંયા રૂપીઝનો સિમ્બોલ. અહીંયા વિગત, અહીંયા રૂપીઝનો સિમ્બોલ, અને જમાનો જ ડોટ. અહીંયા વાત કરીએ તો ભાગીદારોના હા પણ શું? મૂડી ખાતા. આ ભાગીદારોના મૂડી ખાતા. પછી અહીંયા ઉધારનો ઉ ડોટ, પછી વિગત, અને ભાગીદારો કોણ કોણ હતા જોઈ લો તો જરાક. તો ધવલ, કમલ અને નવલ. અને નિવૃત્ત કોણ થાય છે? ત્રીજા નંબરનો ભાગીદાર નવલ. હા, તો લખો ધવલ, કમલ અને નવલ. અને બીજું કે પ્રવેશના ચેપ્ટરની અંદર નવા ભાગીદારનો પ્રવેશ થતો હોય એટલે નવા ભાગીદારને હંમેશા આપણે છેલ્લા નંબરમાં રાખતા હતા. અને મોટા ભાગના દાખલાની વાત કરીએ તો એક દાખલાને બાદ કરતા વાત કરીએ તો જૂની પેઢીના 2 ભાગીદાર હોય અને ત્રીજો જ નવો ભાગીદાર આવતો હતો, એટલે ત્રીજા નવા ભાગીદારને આપણે ત્રીજા નંબર ઉપર રાખતા હતા.
પરંતુ નિવૃત્તિના ચેપ્ટરમાંથી આ ત્રણમાંથી કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થઈ શકતો હોઈ શકે છે. તો આપણને દાખલો ગણતી વખતે સરળતા રહે. એટલે ત્રણમાંથી જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેની નીચે નિવૃત્તિનો ની લખવાનો આગ્રહ રાખીશું. પછી અહીંયા વિગત, પછી ધવલ, કમલ અને નવલ. જે નવલ શું થાય છે? પેઢીમાંથી નિવૃત્ત થાય છે. એટલે નિવૃત્તિનો ની અને જમાનો જ અને ડોટ. પછી અહીંયા આપણને રોકડ ઓબ્લિક બેંક શિલ્લક આપી છે. એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. અહીંયા ઊભા થવાનું અને અહીંયા જમવા બેસવાનું. પછી અહીંયાની વાત કરીએ તો નવલ કઈ તારીખે નિવૃત્ત થાય છે? જો તો નવલ તારીખ 31/3/2016 ના રોજ નિવૃત્ત થાય છે. તો અહીંયા લખી નાખો તારીખ 31/03/2016 ના રોજનું. હા, પણ ના રોજનું શું? તો કે સર પાકું સરવૈયું. અને અહીં આપણે સ્પષ્ટીકરણ પણ કરી નાખીએ. શું સ્પષ્ટીકરણ કરી નાખીશું? નવલની. હા, પણ નવલની શું? નિવૃત્તિ. બાદનું અથવા તો શું લખાય? પછીનું. પછી અહીંયા શું લખી નાખીશું? તો કે સર મૂડી દેવા બાજુ, મતલબ મૂડી દેવા. અને અહીંયા રકમ રૂપિયા અથવા તો ખાલી સિમ્બોલ. અહીંયાની વાત કરીએ તો મિલકત લેણા અને અહીંયા રકમ રૂપિયા. ચલો, અહીંયા આપણું દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ મતલબ ખાનાનું કામ પૂરું થાય છે. તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું અંદાજે 40% પેજમાં, તેની નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અહીંયા અંદાજે 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવ્યું અને તેની નીચે અંદાજે 70% પેજમાં નવલની નિવૃત્તિ બાદનું મતલબ કે તારીખ 31/3/2016 ના રોજનું પાકું સરવૈયું બનાવ્યું. હવે વાત કરીએ દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 શેનું હતું? મૂડી ખાતાની અને રોકડ ખાતાની શરૂઆતની બાકી લખો. મૂડી ખાતાની બાકી 30,000, 20,000 અને 10,000 ક્રમશઃ છે ઉતરતા ક્રમમાં. અને રોકડ ખાતાની બાકી 5,000 રૂપિયા. તો લખી નાખો મૂડી ખાતાની બાકી, મૂડી ખાતામાં જમા બાજુ, બાકી આગળ લાવ્યા. ધવલમાં 30,000 રૂપિયા, કમલમાં 20,000 રૂપિયા અને નવલમાં 10,000 રૂપિયા. અને રોકડ ખાતાની બાકી રોકડ ઓબ્લિક બેંક ખાતામાં ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 5,000 રૂપિયા. ચલો, સ્ટેપ નંબર 1 પૂરું. મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. એ આપણે લખી નાખી. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. અહીંયા નિવૃત્તિના ચેપ્ટરની અંદર 3 ભાગીદારો જૂની પેઢીના જ ભાગીદારો ગણાય છે. જૂના ભાગીદારો જ ગણાય છે. હવે જો તો મુક્ત અનામતોના કેટલા નામ હતા? 5 નામ. કયા કયા યાદ છે ને? પ્રવેશના ચેપ્ટરમાં હતા તે સેમ ટુ સેમ. સામાન્ય અનામત, અનામત ભંડોળ, આકસ્મિક અનામત, મૂડી અનામત અને નફાંશના ખાતાની જમા બાકી. અને 3 અવાસ્તવિક મિલકતો કઈ કઈ હતી? જાહેરાત ઝુંબેશ ખર્ચ અથવા તો જાહેરાત ઉપલક ખાતું, સંશોધન અને વિકાસ ખર્ચા અને નફાંશના ખાતાની ઉધાર બાકી. હવે જો તો 5 મુક્ત અનામતોમાંથી એક આપી છે તો કે સર હા, એક સામાન્ય અનામત આપી છે. અને 3 અવાસ્તવિક મિલકતમાંથી
એક પણ અવાસ્તવિક મિલકત આપેલ છે? તો કે સર ના. એટલે બીજા સ્ટેપની એક એન્ટ્રી થશે. શેની? સામાન્ય અનામતની. સામાન્ય અનામતનું ખાતું બંધ કરવાની. તો આ સામાન્ય અનામત 5000 ને જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દો. તો લખો. શું લખશો? સામાન્ય. હા પણ શું? અનામત ખાતે 5000 ને જૂના પ્રમાણમાં, મતલબ જૂનું પ્રમાણ કયું છે જોઈ લો ફરીથી. 2:2:1 માં 5000 ને વહેંચશો. તો 5000 ભાગ્યા 5 એટલે એક ભાગ થશે 1000. 1000 ગુણ્યા 2 એટલે 2000. 1000 ગુણ્યા 2 એટલે ફરીથી 2000 અને 1000 ગુણ્યા 1 એટલે 1000. ચલો, અવાસ્તવિક મિલકત આપી હોત તો અહીંયા ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ લખી નાખત હોને, પરંતુ અહીંયા અવાસ્તવિક મિલકત એક પણ આપી નથી. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 3. ત્રીજું સ્ટેપ શેનું હતું? ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની અનામતો કેટલી? 2. કઈ કઈ? રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. હવે જુઓ તો ચોક્કસ હેતુ માટેની 2 માંથી એક અનામત આપી છે? તો કે સર હા, રોકાણ વધઘટ ભંડોળ 2000 ને 500. હવે રોકાણ વધઘટ ભંડોળ કયા ચોક્કસ હેતુ માટે ઊભી કરેલી છે? તો કે રોકાણોના નુકસાનને માંડી વાળવા માટે, રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે. તો તેની પહેલા આપણે શું જોવું પડે? રોકાણોનો હવાલો. તો જો તો રોકાણો આપણને ચોપડે કેટલા રૂપિયાના આપેલ છે? તો કે સર 10000 રૂપિયાના. અને રોકાણો વિશે કઈ હવાલો આપેલ છે જુઓ તો કે હા, બીજો હવાલો. શું લખેલ છે? રોકાણોની કિંમત ₹8000 નક્કી થઈ. તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે. હવે જો અહીંયા આપણને ખાલી એટલો જ હવાલો આપ્યો હોત કે રોકાણોની કિંમત ₹8000 નક્કી થઈ અને તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે, તે વસ્તુ ન આપી હોત તો આપણે કઈ રીતે હવાલો કરત? તો કે સર રોકાણોની કિંમત ₹8000 નક્કી થઈ તો આપણે પાકા સરૈયામાં અહીંયા રોકાણો 8000 રૂપિયાના લખી નાખત. 1 મિનિટ, તમે ન લખતા હો ને, આ હું પછી એન્ટ્રી શું કરું છું? ચેકી નાખું. આ રોકાણો 8000 રૂપિયાના. અને પ્રવેશની જેમ આપણે કઈ રીતે હવાલો વિચારત? રોકાણો હતા કેટલાના? તો કે સર રોકાણો હતા 10000 રૂપિયાના. થઈ ગયા કેટલા? તો કે રોકાણો થઈ ગયા 8000 રૂપિયાના. મતલબ રોકાણોમાં 2000 રૂપિયાનું નુકસાન થયું. રોકાણોની કિંમત 2000 રૂપિયા ઘટી અને એના માટે આપણે બચાવીને કેટલા રાખ્યા હતા અનામતના? તો કે રોકાણ વધઘટ ભંડોળ હતું 2500. એમાંથી રોકાણોનો ઘટાડો ₹2000 બાદ કરો તો રોકાણ વધઘટ ભંડોળ કેટલું વધે? 500 રૂપિયા. એ રોકાણ વધઘટ ભંડોળની 500 રૂપિયાની બાકી એ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દો. તો એ એન્ટ્રી આપણે 500 રૂપિયાની અનામત મુક્ત થઈ ગઈ કહેવાય. તો અહીંયા વહેંચી દો. રોકાણ વધઘટ ભંડોળ ખાતે 500 રૂપિયાને 2:2:1 માં વહેંચશો તો સાવ સહેલું. 200 રૂપિયા, 200 રૂપિયા અને 100 રૂપિયા કમ્પ્લીટ. જો નવલ રોકાણો ન લઈ જતો હોત તો આપણે નવા પાકા સરૈયામાં રોકાણો આ રીતે 8000 રૂપિયા દર્શાવી દેત. હવે રોકાણોને લગતો 2 પ્રકારનો હવાલો હોઈ શકે. કાં તો રોકાણો કોઈ ભાગીદાર લઈ જતો હોય, કાં તો પેઢી ડાયરેક્ટ માર્કેટમાં, બજારમાં તેને વેચી દેતી હોય. જો પેઢી આ રોકાણો વેચી દેતી હોત તો આપણે આમનો શું કરત? તો કે રોકડ આવે સર, આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર, તે રોકાણો ખાતે જમા. એટલે રોકાણોનું ખાતું બંધ થઈ જાત. અને જો રોકાણો કોઈ ભાગીદાર લઈ જતો હોય તો આમનો શું થાય? જે ભાગીદાર રોકાણો લઈ જતો હોય તેના મૂડી ખાતે ઉધાર. આ દાખલાની વાત કરીએ તો નવલ લઈ જાય છે એટલે નવલના મૂડી ખાતે ઉધાર, તે રોકાણો ખાતે જમા. એટલે રોકાણોનું ખાતું બંધ થઈ જશે.
તો અહીંયા નવલ લઈ જાય છે. અહીંયા આપણને કહ્યું જ છે જો તો તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે. મતલબ નવલના મૂડી ખાતે ઉધાર કરીશું. કેટલા રૂપિયા? તો કે સર જેટલા રૂપિયામાં લઈ જાય છે એટલા રૂપિયા, મતલબ 8,000 રૂપિયા. અને સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? રોકાણો ખાતે. કમ્પ્લીટ. પેઢી પાસે રોકાણો રહેતા નથી એટલે આ પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ રોકાણો આવશે નહીં. ચલો ફરીથી. રોકાણ વધઘટ ભંડોળ આપણને કેટલા રૂપિયાનું આપેલ હતું? તો રોકાણ વધઘટ ભંડોળ 2,500 નું. રોકાણોની ચોપડે કિંમત 10,000 રૂપિયા. અને હવાલામાં રોકાણો વિશે કઈ માહિતી આપેલ છે? રોકાણોની કિંમત ₹8,000 નક્કી થઈ. તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે. હવે કોઈ પણ ભાગીદાર કોઈ પણ મિલકત પેઢીમાંથી લઈ જાય તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય. એટલે નવલના મૂડી ખાતે ઉધાર 8,000 રૂપિયા. હવે 10,000 ના રોકાણો નવલ 8,000 માં લઈ જાય છે. એનો મતલબ રોકાણોનું 2,000 નું નુકસાન થયું કહેવાય. અને નુકસાન માટે આપણે બચાવીને કેટલા રાખ્યા હતા? 2,500 રૂપિયા. આ 2,500 રૂપિયા એમાંથી 2,000 નું રોકાણ નુકસાન બાદ કરો એટલે પાછળ વધશે કેટલા? 500 રૂપિયા. એ 500 રૂપિયા રોકાણ વધઘટ ભંડોળના મુક્ત થઈ ગયા કહેવાય. અને મુક્ત થયેલ અનામત ફ્રી રિઝર્વ જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જમા કરી દો. એટલે 500 રૂપિયા જે મુક્ત થયા તે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં આપણે વહેંચી દીધા. ચલો ત્રીજા નંબરનું સ્ટેપ આપણું ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરવાનું પૂરું થયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર ચોથું. ચોથા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સર પાઘડીનું. પાઘડી અંગેની નોંધમાં તો પહેલા જો કોઈ પાઘડી ચોપડે દર્શાવેલ હોય તો તેને માંડી વાળો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. એ તો સાવ સહેલું છે. પ્રવેશની જેમ જ લખો પાઘડી ખાતે. હવે 10,000 ને તમે 2:2:1 માં વહેંચશો એટલે 10,000 ભાગ્યા જેમનો સરવાળો 5 એટલે ભાગ્યા 5 મતલબ એક ભાગ થશે 2,000 રૂપિયા. અને 2,000 ગુણ્યા 2 એટલે 4,000 રૂપિયા. ગુણ્યા 2 એટલે 4,000 રૂપિયા. અને ગુણ્યા 2 એટલે 2,000 રૂપિયા. ચલો આ ચોપડે દર્શાવેલ પાઘડી માંડીવાળાની એન્ટ્રી તો એકદમ સહેલી. હવે જુઓ તો પાઘડી વિશે જે માહિતી તમને હવાલામાં આપી હોય, પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, પાઘડીનું ઢુકડું, એ બધી જ માહિતી તમારે ભેગી કરવાની રહેશે. હજુ તો પાઘડી વિશે શું વાત કરી છે અહીંયા ક્યાંય હવાલામાં? તો કે સાહેબ 6 નંબરના હવાલામાં લખ્યું છે પાઘડીનું મૂલ્યાંકન ₹40,000 કરવામાં આવ્યું. એના સિવાય કઈ જ વાત નથી આપી. કઈ લાભના પ્રમાણ વિશે કે નવા પ્રમાણ વિશે ના, એ પણ કઈ જ વાત નથી કરી. તો લાભનું પ્રમાણ શોધવાનું કામ કે નવું પ્રમાણ શોધવાનું કામ એકદમ સહેલું. અહીંયા 3 ભાગીદારોનું જૂનું પ્રમાણ કયું હતું? 2:2:1. આમાંથી કયા નંબરનો ભાગીદાર નિવૃત્ત થાય છે? ત્રીજા નંબરનો ભાગીદાર. તો એનું પ્રમાણ કટ કરી નાખો. એટલે આ દાખલામાં નવું પ્રમાણ પણ 2:2, આ નવું પ્રમાણ પણ 2:2 અને લાભનું પ્રમાણ પણ 2:2 ગણાય છે. મતલબ સરખે હિસ્સે. બીજું કે પ્રવેશના ચેપ્ટર કરતા અહીંયા નિવૃત્તિના ચેપ્ટરમાં પાઘડી અંગેની આમ નોંધ, પાઘડી અંગેની હિસાબી નોંધ તમને કરવી સહેલી પડશે. કારણ કે ત્યાં તો 2 પ્રકારના કેસ હતા. નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં લાવતો પણ હોઈ શકે અને નવો ભાગીદાર તેના ભાગની પાઘડી ઘણી વખત અથવા તો તે પૈકી અમુક રકમ રોકડમાં ન લાવતો હોય. જ્યારે નિવૃત્તિના ચેપ્ટરમાં તો નિવૃત્ત થતો ભાગીદાર તેના ભાગની પાઘડી ક્યારેય કરતા ક્યારેય રોકડમાં લઈ જતો હોય એવો તો પ્રશ્ન જ ન ઉદ્ભવે. કારણ કે નિવૃત્ત થતા ભાગીદારની લેણી રકમ નક્કી કરીને એ તો આપણે ચૂકવવાની છે. એટલે નિવૃત્તિના ચેપ્ટરમાં પાઘડી અંગેનો હંમેશા હવાલો જ આપવાનો થાય. તો કે સર પાઘડી અંગેનો શું હવાલો આપવાનો થાય? એકદમ સિમ્પલ. જે ભાગીદાર નિવૃત્ત થતો હોય
તેના ભાગની પાઘડી તેના મૂડી ખાતે જમા થશે. અહીંયા હું 2 આંગળી બતાવું છું કારણ કે સામેના ખાતાના નામ કેટલા આવશે? 2. એટલે નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી તેના મૂડી ખાતે જમા અને નવી પેઢીના ભાગીદારો ખાતે મતલબ ચાલુ રહેતા ભાગીદાર ખાતે ઉધાર થશે. કયા પ્રમાણમાં? તો કે લાભના પ્રમાણમાં. અને લાભનું પ્રમાણ શોધવાની જરૂર પણ નથી, એ તો આપણને ડાયરેક્ટ મળી ગયું. લાભનું પ્રમાણ પણ 2:2 અને નવું નફા નુકસાનનું પ્રમાણ પણ 2:2 કારણ કે નવા પ્રમાણ વિશે કે લાભ વિશે આપણને કોઈ જ માહિતી હવાલામાં આપી નથી. તો આપણે એન્ટ્રી કરી નાખીએ. પાઘડીનું મૂલ્યાંકન મતલબ પેઢીની પાઘડી કેટલી નક્કી કરવામાં આવી? તો કે સર 40,000 રૂપિયા. એમાં નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી કેટલી? તો નિવૃત્ત થતા ભાગીદારનો નફા ભાગ કેટલો હતો? તો 2:2:1 મતલબ જેમનો સરવાળો 5 એટલે 1/5. તો નવલના ભાગની પાઘડી કેટલી? તો 5×8 = 40 મતલબ 8,000 રૂપિયા. આ 8,000 રૂપિયા નવલના મૂડી ખાતે જમા થશે અને ચાલુ રહેતા ભાગીદારોના મૂડી ખાતે 2:2 માં મતલબ 1:1 ઉધાર થશે. કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. અને સામસામેના ખાતાના નામ લખાય છે તો લખી નાખો. ધવલ અને કમલના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે સર 4,000 અને 4,000 રૂપિયા. અને નવલના મૂડી ખાતે જમા 8,000 રૂપિયા. પણ કેટલી એન્ટ્રી થશે 8,000 ની? 2 કારણ કે સામેના ખાતાના નામ 2 જ છે. અહીંયા લખી નાખો. શું લખશો? નવલના મૂડી ખાતે. અહીંયા શું લખશો? તો કે 4,000 ની સામે ધવલના મૂડી ખાતે. અહીંયા ડેશ અને બીજા 4,000 ની એન્ટ્રીની સામે કમલના મૂડી ખાતે. અને અહીંયા ડેશ. ચલો કમ્પ્લીટ. નિવૃત્ત થતો ભાગીદાર નવલ તેના ભાગની 8,000 રૂપિયા પાઘડી તેના મૂડી ખાતે જમા અને ચાલુ રહેતા ભાગીદારો ખાતે લાભના પ્રમાણમાં ઉધાર. સામસામેના ખાતાના નામ લખ્યા અને તેમ છતાં વધારે ડિટેલ્સમાં જરૂર પડશે તો આગળ દાખલામાં વાત કરીશું. ચલો અત્યારે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 4 પાઘડીનું પૂરું થઈ ગયું. હવે 5મા નંબરનું સ્ટેપ. 5મા નંબરનું સ્ટેપ શેનું હતું? હવાલા અંગેની નોંધ કરો. તો વારાફરતી બધા હવાલા જોઈ લઈએ. ચલો પહેલા હવાલાની વાત કરીએ તો યંત્રોની કિંમત ₹25,000 અને સ્ટોકની કિંમત ₹5,000 આંકવી મતલબ ગણવી. તો ક્લિયર આપણને કહી દીધું છે યંત્રો 25,000 ના છે અને સ્ટોક 5,000 નો છે. આ તો લખી નાખીએ. યંત્રો 25,000 અને સ્ટોક 5,000. પાકા સરયામાં મિલકત લેણા બાજુ લખો. યંત્રો કેટલા રૂપિયાના? 25,000 રૂપિયાના અને સ્ટોક 5,000 રૂપિયા. હવે જો તો યંત્રો હતા કેટલાના? તો કે સર યંત્રો હતા 20,000 ના અને આ 20,000 ના યંત્રો કેટલા રૂપિયાના થયા? તો 20,000 ના યંત્રો 25,000 ના થયા. મતલબ યંત્રોની કિંમત વધી. કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. તો એ નફો થયો કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5,000 રૂપિયા અને સામેના ખાતાનું નામ લખાય યંત્રો ખાતે. હવે સ્ટોક જોઈ લો. સ્ટોક કેટલા રૂપિયાનો હતો? તો કે સ્ટોક હતો 10,000 રૂપિયાનો. સ્ટોકની ચોપડે દર્શાવેલ કિંમત 10,000 રૂપિયા અને 10,000 રૂપિયાનો સ્ટોક કેટલાનો થઈ ગયો? 5,000 રૂપિયાનો. મતલબ 5,000 રૂપિયા સ્ટોકમાં ઘટાડો થયો એટલે સ્ટોકની કિંમત ઘટી તો નુકસાન થયું કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 5,000 રૂપિયા લખો સ્ટોક ખાતે. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો
રોકાણોની કિંમત ₹8,000 નક્કી થઈ, તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે, તેની એન્ટ્રી આપણે કરી નાખી. કયા સ્ટેપમાં? ત્રીજા નંબરના સ્ટેપમાં. પછી ત્રીજા નંબરનો હવાલો, લેણદારો પૈકી ₹5,000 નું દેવું ચૂકવવું નહીં પડે. હા, તો એમને ઈરાદો જ નથી ચૂકવવાનો, તો આપણે એકાઉન્ટન્ટ તરીકે કશું જ ન કહી શકીએ હો ને. દેવામાંથી ₹5,000 બાદ કરી નાખો, મતલબ લેણદારોમાંથી ₹5,000 બાદ કરો. લેણદારો છે કેટલાના? 15,500 ના. એમાંથી 5,000 ચૂકવવા નહીં પડે, તો હવે લેણદારોનું દેવું કેટલા રૂપિયાનું રહેશે? ₹10,500નું. લખો, લેણદારો ₹10,500. 15,500 માંથી 5,000 બાદ કર્યા. હવે જો લેણદારો 15,500 ના હતા, એમાંથી 5,000 ઓછા થયા, તો દેવું ઘટ્યું, અને દેવું ઘટે તો નફો થયો કહેવાય. બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ. અને માની લો કે લેણદારો ઘટ્યા, તો આપણી માટે નફો કહેવાય કે નુકસાન કહેવાય તે તમને સમજણ નથી પડતી, તો મેથેમેટિક્સ જો. મેથેમેટિક્સનો નિયમ કોઈ પણ હવાલામાં, કોઈ પણ ચેપ્ટરમાં એપ્લાય કરી શકાય. તો જુઓ તો મેથેમેટિક્સનો રૂલ્સ. મેથેમેટિક્સના રૂલ્સ પ્રમાણે લેણદારો હતા 15,500 ના, તે 10,500 ના લખ્યા, મતલબ લેણદારોમાંથી 5,000 માઇનસ કર્યા, અને કોઈ પણ એન્ટ્રી માઇનસ કરો તો બીજી એન્ટ્રી તેની તે બાજુ, અને કોઈ પણ એન્ટ્રી પ્લસ કરો તો બીજી એન્ટ્રી વિરુદ્ધ બાજુ. અહીંયા ₹5,000 મૂડી દેવા બાજુથી બાદ કર્યા, મતલબ જમા બાકી બાદ કરી, તો બીજી એન્ટ્રી જમા ને જમા બાજુ. ₹5,000. અને વિગતમાં સામેના ખાતાનું નામ લખાશે. શું લખશો? લેણદારો ખાતે. ચલો, ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો કામદાર વળતર પેટે ₹2,000 ના દાવાની જોગવાઈ કરવી. હા, તો જોગવાઈ કરી દઈએ. કામદાર વળતરના દાવાની જોગવાઈ ₹2,000ની. ત્રીજા સ્ટેપમાં ચોક્કસ હેતુ માટેની અનામત નહોતી, તો હવાલાની એન્ટ્રીમાં આવશે. લખો, કામદાર વળતર ના દાવાની હા પણ શું જોગવાઈ કેટલા રૂપિયાની? તો કે સર ₹2,000ની. આ કામદાર વળતરના દાવાની જોગવાઈનું ખાતું આપણે જમા કર્યું, તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થશે, અને સામેના ખાતાનું નામ લખાય. કામદાર વળતરના દાવાની હા પણ શું જોગવાઈ ખાતે કેટલા રૂપિયા? તો કે સર ₹2,000. ચલો, ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો પાંચમો હવાલો, ઘાલખાત અનામત દેવાદારો પર 10% રાખવી. કઈ વાંધો નહીં, રાખી દઈએ. દેવાદારો આપણને કેટલા રૂપિયાના આપેલ છે? તો કે સર ₹30,000 અને 30,000 પર 10% ઘાલખાત અનામત રાખવાની. તો લખો, દેવાદારો કેટલા રૂપિયાના? તો કે સર ₹30,000 માઇનસ ઘાલખાત અનામત 10%. તો 30,000 ના 10% 3,000, એટલે આઉટર કોલમમાં કેટલા જશે? તો કે સર 27,000. બીજું કે આ નવી ઘાલખાત અનામત ₹3,000 એ જૂની પેઢીના ચોપડે જેવી રીતે મૂડી દેવા બાજુ દર્શાવેલ છે, એવી રીતે તમે મૂડી દેવા બાજુ લખી હોય ઘાલખાત અનામત ₹3,000 તો પણ ચાલે હો ને. ચલો, ઘાલખાત અનામત હતી કેટલાની? તો કે સર ઘાલખાત અનામત હતી ₹2,000ની. થઈ કેટલાની? તો ₹3,000ની. 2,000ની ઘાલખાત અનામત ₹3,000ની થઈ, મતલબ ઘાલખાત અનામત ₹1,000 વધી તો નુકસાન થયું કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, અને સામેના ખાતાનું નામ લખાય ઘાલખાત અનામત ખાતે. ચલો, ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો છઠ્ઠો હવાલો, પાઘડીનું મૂલ્યાંકન ₹40,000 કરવામાં આવ્યું. એની એન્ટ્રી તો આપણે પાઘડીના સ્ટેપ વખતે કરી નાખી. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 6. 6થું સ્ટેપ શેનું હતું? તો કે પાકા સરવાળાની બાકીની વિગતો નોંધો. તો પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ નજર કરીએ તો મૂડી ખાતાની નવી બાકી આવશે. સામાન્ય અનામત, રોકાણ વધઘટ ભંડોળની એન્ટ્રી
બીજા અને ત્રીજા સ્ટેપમાં કરી નાખી, ઘાલ ખાતાના વતની નવી નોંધ કરી નાખી, લેણદારોની નવી બાકી લખી નાખી, પાઘડી માંડીવાળી, યંત્રોની નવી કિંમત નોંધી, રોકાણો ભાગીદાર લઈ જાય છે, દેવાદારોની નોંધ કરી નાખી, સ્ટોકની નવી કિંમત લખી નાખી અને રોકડ બેંક ખાતાની આપણે નવી બાકી લખીશું. એટલે છઠ્ઠા નંબરના સ્ટેપની એક પણ એન્ટ્રી થતી નથી. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 7મો. 7મું સ્ટેપ શેનું હતું? પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેની લેણી રકમનો હિસાબ કરો. હવે પુનઃ મૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો જમા બાજુનો સરવાળો 10,000 અને ઉધાર બાજુનો સરવાળો 8,000, મતલબ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી આવશે. લખો 5,000 પ્લસ 5,000 મતલબ 10,000 રૂપિયા. એ 10,000 ને અહીંયા લખો. આ 10,000 રૂપિયા અને 10,000 માંથી 8,000 બાદ કરશો એટલે કેટલા વધશે? તો કે સર મજાક ન કરો, 2,000 રૂપિયા. આ પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાકી કહેવાય? જમા બાકી કહેવાય. અને જમા બાકી શું દર્શાવે છે? નફો. ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારોના મૂડી ખાતે? તો જૂની પેઢીના ભાગીદારોના મૂડી ખાતે. જૂના પ્રમાણમાં કોણ જૂના ભાગીદાર હતા? તો ધવલ, કમલ અને નવલ. અને જૂનું પ્રમાણ 2:2:1 એટલે 2,000 ભાગ્યા 5 એટલે 400 અને 400 ગુણ્યા 2 એટલે 800, 800 અને 200 રૂપિયા. એની ક્રોસ એન્ટ્રી કરો. અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે સામેના ખાતાનું નામ લખાય. પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલી રકમ આવી? 800 રૂપિયા, 800 રૂપિયા અને 400 રૂપિયા. હવે 3 માંથી કયો ભાગીદાર નિવૃત્ત થાય છે? તો અહીંયા આપણે નિવૃત્તિનો ની લખેલો જ છે નવલના કોલમમાં. તો નવલની લેણી નીકળતી રકમ પહેલા નક્કી કરો. અહીંયા આપણે સરવાળા લખીશું. નવલની વાત કરીએ તો 10 ને 11 ને 8 19 ને 19,500. આ 10 ને 11 ને 8 આવે એટલે 19 અને 500 આ એટલે 19,500 બરાબર જ છે. તમે એવું લાગે તો કેલ્સી થી કરજો હો ને. ચલો અહીંયા વાત કરીએ 19,500. જે ભાગીદાર નિવૃત્ત થાય છે એની આખર બાકી ન આવે એટલે ત્યાં ડેશ. હવે 19,500 માંથી 10,000 બાદ કરશો એટલે 9,500. અને આ 9,500 શું દર્શાવે છે? નવલની લેણી નીકળતી રકમ. નવલ નિવૃત્ત થાય છે એટલે નવલે પેઢી પાસેથી કેટલા રૂપિયા લેવાના નીકળે છે? તો કે 9,500 રૂપિયા. હવે એમાં તમને બે પ્રકારની માહિતી આપી છે. કાં તો નવલની લેણી રકમ તેની લોન ખાતે લઈ જવાની છે અથવા તો રોકડમાં ચૂકવી દેવાની છે. અને જો દાખલામાં કોઈ જ માહિતી ન આપી હોય તો પછી તેની લોન ખાતે ફેરબદલ કરવાના. હવે અહીંયા જુઓ તો નવલની લેણી રકમ રોકડમાં ચૂકવવામાં આવે છે. એ કઈ માહિતી આપેલ છે? તો કે સરના અહીંયા ખાલી એટલું કહ્યું છે કે રોકાણો નવલ લઈ જાય છે. બાકી લેણી રકમ વિશે કઈ જ માહિતી આપણને આપેલ નથી. તો આ નવલની લેણી નીકળતી રકમ આપણે નવલની લોન ખાતે લઈ જઈશું. તો અહીંયા લખો નવલની હા પણ શું લોન ખાતે. અને ક્વેશ્ચન માર્ક કરો તો સારું, કારણ કે બેલેન્સિંગ ફિગર શોધી છે. હવે 9,500 રૂપિયા નવલની લોન એ પેઢી માટે દેવું કહેવાય. એને મૂડી દેવા બાજુ લખી નાખો. નવલની હા પણ શું લોન કેટલા રૂપિયા? તો કે સર 9,500 રૂપિયા. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 8મો શેનું હતું? તો કે મૂડી ખાતાની આખરની બાકી શોધો અને રોકડ ખાતાની આખરની બાકી શોધીને પાકા સરવાળામાં દર્શાવીને પાકા સરવાળાનો સરવાળો કરો. તો કરી નાખીએ. પહેલા મૂડી ખાતાની આખર બાકીની વાત કરીએ તો
કમલનો સરવાળો કેટલો થશે? તો 22 ને 1000 આ એટલે 23000. વિધાઉટ કેલ્સી થઈ ગયો. પહેલો ભાગીદાર કોણ? ધવલ. તો એના 32 અને 1000 આ તો 32 ને 1000 મતલબ 33000 રૂપિયા. એ સરવાળાને અહીંયા લખી નાખો. 33000 રૂપિયા અને 23000 રૂપિયા. એમાંથી ઉપરની રકમ બાદ કરો. હવે આમાંથી ઉપરની રકમો બાદ કરો તો અહીંયા 8000 અને અહીંયા પણ 8000. તો 33 માંથી 8 બાદ કરશો તો 25000 વિધાઉટ કેલ્સી થઈ જશે. અને 23000 માંથી 8000 બાદ કરશો તો 15000. આને આખર બાકી એટલે શું લખી નાખશો? બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક કરો તો વધારે સારું. એ આખર બાકી મૂડી ખાતાની અહીંયા દર્શાવી દો. ભાગીદારોની મૂડી અથવા તો શું કહેવાય? મૂડી ખાતા. કોણ ભાગીદાર? તો ધવલ અને કમલ. નવલ તો નિવૃત્ત થઈ ગયો. ધવલના કેટલા આવ્યા? તો કે સર 25000. કમલના કેટલા આવ્યા? તો કે 15000. તો કુલ મૂડી કેટલી? તો 25 પ્લસ 15 મતલબ 40000. રોકડ ખાતાની બાકી શોધી નાખો મતલબ રોકડ ઓબ્લિક બેંક ખાતાની. તો એવું લાગે તો કેલ્સી થી સરવાળો કરજો. 5000 પ્લસ કઈ નહીં એટલે કેલ્સી સરવાળો કેટલો બતાવશે? 5000. એ 5000 ને અહીંયા લખી નાખો. આ 5000 અને 5000 માંથી કઈ ન જાય તો કેટલા વધે? તો કે સર 5000 રૂપિયા. અહીંયા લખો. શું લખશો? બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક એને પાકા સરવાળામાં દર્શાવી દો. 5000 રૂપિયા રોકડ ઓબ્લિક બેંક અથવા શું લખાય? રોકડ ઓબ્લિક બેંક શિલક. આ બેંક શિલક. હવે પાકા સરવાળાનો સરવાળો કરી નાખો એટલે બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. અહીંયા સરવાળો મિલકત લેણા બાજુનો લખશું. હવે સરવાળાની વાત કરીએ તો 40 પ્લસ 9500 એક જ મિનિટ હો ને. 40 ને 9500 એટલે 49500 પ્લસ આ કેટલા થશે? 12500 એટલે 62000 રૂપિયા. આ 62000 રૂપિયા. એ 62000 રૂપિયાને અહીંયા લખો. હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરો. 62000 રૂપિયા થઈ જશે. આ 30000 પ્લસ 27 ના 5 32000 એટલે 62000 રૂપિયા. મતલબ બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો. એનો મતલબ શું થયો? ગાણિતિક દ્રષ્ટિએ મતલબ મેથેમેટિકલી પણ આપણો દાખલો સાચો પુરવાર થાય છે. હવે સંપૂર્ણ દાખલો અહીંયા પૂરો થતો નથી હો ને. અહીંયા પહેલા દાખલામાં એ લોકોએ જો આમ નોંધ પણ આપણને પૂછી છે. આમ નોંધ લખી અને અગાઉ મેં તમને વાત કરી તે પ્રમાણે બોર્ડની એક્ઝામમાં આમ નોંધ પૂરેપૂરા દાખલાની શક્યતા નથી, પરંતુ એટીએફની રેન્જ વાળા વિદ્યાર્થીઓને આમ નોંધ ફરજિયાત આવડવી જરૂરી છે. તો અહીંયા હું આમ નોંધ પણ શીખવાડી દઉં છું. તો અહીંયા આમ નોંધના ખાના પાડી દઈએ. આ એક લાઈનનો અથવા તો બે લાઈનનો બોર્ડર પટ્ટો આપી દો હો ને. જો કે ડાયરેક્ટ સિંગલ ઘાટી લાઈન આપી દઈશો તો પણ ચાલશે, કારણ કે આ આમનોંધનું ચેપ્ટર નથી. ચલો, આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, પછી આ જમા રકમો લખીશું, પછી અહીંયા ઉધાર રકમો લખીશું, પછી અહીંયા ખાતા હોય પાન નંબર, અને અહીંયા આપણે તારીખનું કોલમ જુદું પાડી દો. હવે બધા જ વ્યવહારો નિવૃત્તિની તારીખના છે, એટલે આપણે તારીખની જગ્યાએ આમ નોંધના ક્રમ લખીશું. અહીંયા લખી નાખો. શું લખશો? આમ નોંધ, પછી અહીંયા તારીખનો તા, ડોટ, વિગત, પછી ખાટલા અને પાયા હોય કેટલા? તો કે સર 4, પછી અહીંયા ઉધાર રૂપિયા અને અહીંયા જમા રૂપિયા. ચલો, હવે આમ નોંધ માટે આપણે દાખલા ગણવાના સ્ટેપ પ્રમાણે પહેલા જઈએ. તો પહેલું સ્ટેપ શેનું હતું? મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો.
એની કોઈ જ આમ નોંધ થાય નહીં. એ તો જે તે ખાતાની બાકી જે તે ખાતામાં બાકી આગળ લાવ્યા કરીને લખી, એની કોઈ જ આમ નોંધ થશે નહીં. પછી દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર બીજું શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો, અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. અહીંયા એક આપણને મુક્ત અનામત આપેલ હતી, અવાસ્તવિક મિલકત એક પણ આપી નહોતી. તો આ મુક્ત અનામતમાં કઈ અનામત હતી? સામાન્ય અનામત 5000 રૂપિયાની. હવે 5000 રૂપિયાની ક્યાં કેવી રીતે એન્ટ્રી કરી એ તમે તમારી જાતે જુઓ ને, તમારી સગી આંખે જુઓ. 5000 રૂપિયા આપણે ક્યાં લખ્યા? આ ભાગીદારના મૂડી ખાતે જમા, અને અહીંયા શું લખ્યું વિગતમાં? સામાન્ય અનામત ખાતે. તો આમ નોંધ બની ગઈ, ભાગીદારના મૂડી ખાતે જમા. તો સામાન્ય અનામત ખાતે શું થયા કહેવાય? ઉધાર થયા કહેવાય. મતલબ સામાન્ય અનામત ખાતે ઉધાર 5000 રૂપિયા, તે ધવલના મૂડી ખાતે જમા 2000 રૂપિયા, તે કમલના મૂડી ખાતે જમા 2000 રૂપિયા, અને તે નવલના મૂડી ખાતે જમા 1000 રૂપિયા. પેલી આમ નોંધ બની ગઈ. લખો અહીંયા. 1 સામાન્ય અનામત ખાતે ઉધાર. આ સામાન્ય અનામત ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે સર 5000 રૂપિયા. આ 5000 રૂપિયા સામાન્ય અનામતનું ખાતું બંધ થઈ જશે, અને તે ત્રણેય ભાગીદારના મૂડી ખાતે જમા. જૂની પેઢીના ભાગીદારના મૂડી ખાતે જમા. તે ધવલના મૂડી ખાતે, તે કમલના મૂડી ખાતે, અને તે નવલના મૂડી ખાતે. 5000 ને જૂના ભાગીદારના જૂના પ્રમાણમાં કેટલા આવે? 2000, 2000 અને 1000. બાબતે શું લખશો? તો કે બાબતે ચોપડે દર્શાવેલ, અથવા તો ચોપડે દર્શાવેલ શબ્દ નહીં લખો તો ચાલશે. સામાન્ય અનામત જૂના ભાગીદારોને, જૂના ભાગીદારોને. હા, પણ કયા પ્રમાણમાં? તો કે સર જૂના પ્રમાણમાં. હા, પણ જૂના પ્રમાણમાં શું? વહેંચી આપી તેના, વહેંચી આપી તેના. જો અહીંયા એક કરતા વધારે મુક્ત અનામત હોત તો પણ એક જ આમ નોંધ કરત. જે પણ મુક્ત અનામત આપ્યું હોત તેનું ખાતું ઉધાર, અને જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. તો બાબત જેમાં શું લખત? સામાન્ય અનામત શબ્દ લખવાને બદલે શું લખત? મુક્ત અનામતો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી આપી તેના. આ પહેલી આમ નોંધ આપણી પૂરી થઈ ગઈ. બીજા નંબરના સ્ટેપની. હવે ત્રીજા નંબરનું સ્ટેપ. ત્રીજા નંબરનું સ્ટેપ શેનું હતું? ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. અને ચોક્કસ હેતુ માટેની અહીંયા આપણને એક અનામત આપી હતી. કઈ? રોકાણ વધઘટ ભંડોળ. અને ભાગીદારીના પુનર્ગઠન વખતે તે ખાતું ફરજિયાત બંધ થઈ જાય. એટલે રોકાણ વધઘટ ભંડોળ ખાતું જે હાલમાં જમા બાકી દર્શાવે છે એ બંધ કરવું હોય તો ઉધાર કરવું પડે. મતલબ રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર. પછી અહીંયા રોકાણો આપણને કેટલાના આપ્યા છે? 10000 રૂપિયાના. અને રોકાણો વિશે આપણને કઈ માહિતી આપેલ છે? રોકાણોની કિંમત ₹8000 નક્કી થઈ. તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે. હવે રોકાણોની સિંગલ આમનોંધ, સંયુક્ત આમનોંધ કરશો તો પણ ચાલશે, અને અલગ અલગ બે આમનોંધ લખશો તો પણ ચાલશે. પરંતુ તમને સમજવામાં બે અલગ અલગ આમનોંધ કરેલી છે તો સરળતા રહેશે. એટલે હું બે આમનોંધ જ કરું છું. પહેલા તો રોકાણોની કિંમત ₹8000 નક્કી થઈ, અને રોકાણ વધઘટ ભંડોળ કેટલું હતું? 2500 નું. તો એની આમનોંધ શું થશે? તો કે સર પુનર્ગઠન વખતે, ભાગીદારીના પુનર્ગઠન વખતે અનામતનું ખાતું બંધ થઈ જાય. મતલબ રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર. આ ભંડોળ ખાતે ઉધાર કેટલા રૂપિયાનું છે? 2500 રૂપિયાનું. હવે રોકાણો હતા કેટલાના?
10,000 રૂપિયાના. એની કિંમત કેટલી નક્કી થઈ? 8,000 રૂપિયા. મતલબ 2,000 રૂપિયા રોકાણોની કિંમત ઘટે છે. જો રોકાણોની કિંમત ઘટતી હોય તો રોકાણો ખાતે જમા થાય. રોકાણોની કિંમત વધતી હોય તો રોકાણો ખાતે ઉધાર થાય. એટલે તે રોકાણો ખાતે જમા. આ રોકાણો ખાતે જમા. કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. મતલબ કે રોકાણોની જે બાકી 10,000 રૂપિયા હતી એ 10,000 રૂપિયાના રોકાણો હવે કેટલા રૂપિયાના થઈ ગયા? 2,000 જમા કર્યા મતલબ 8,000 રૂપિયાના થઈ ગયા. હવે રોકાણ વધઘટ ભંડોળ 2,500, એમાંથી રોકાણોનું નુકસાન 2,000 રૂપિયા માંડી વાળ્યું. એટલે હવે રોકાણ વધઘટ ભંડોળના 500 રૂપિયા મુક્ત થઈ ગયા. આમાંથી એ 500 રૂપિયા જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જમા કરી દો. તો જૂની પેઢીના ભાગીદારો કેટલા? 3. લખો ધવલના મૂડી ખાતે, ધવલના મૂડી ખાતે જમા. પછી કમલના મૂડી ખાતે જમા, કમલના મૂડી ખાતે જમા. અને પછી નવલના મૂડી ખાતે જમા. 500 રૂપિયાને 2:2:1 માં વેચશો એટલે કેટલા આવશે? 200 રૂપિયા, 200 રૂપિયા અને 100 રૂપિયા. બાબત જે બહુ લાંબી લખવાની જરૂર નથી હો ને. બાબત જે રોકાણ વધઘટ ભંડોળ ખાતું. રોકાણ હા પણ શું? વધઘટ. હા પણ ભંડોળ ખાતું શું કર્યું? બંધ કર્યું. તેના અહીંયા તેના. અને હવે બીજી આમનું શેની કરી નાખશો? તો કે રોકાણોની કિંમત જે 8,000 નક્કી થઈ તે 8,000 માં રોકાણો કોણ લઈ જાય છે? નવલ લઈ જાય છે. તો એની એન્ટ્રી તમે જાતે જો. આ નવલના મૂડી ખાતે શું થયા છે? તો કે સર ઉધાર. તો નવલના મૂડી ખાતે ઉધાર. તો રોકાણો ખાતે શું થયા કહેવાય? જમા થયા કહેવાય. તો આમનો આપણી બની ગઈ. લખો કયા નંબરની? તો કે સર ત્રીજા નંબરની. નવલના મૂડી ખાતે ઉધાર. અને રોકાણો પેટીમાંથી જાય છે, જાય તો જમા. તે રોકાણો ખાતે જમા. કેટલા રૂપિયાના રોકાણો હતા અને કેટલામાં લઈ જાય છે? 8,000 રૂપિયામાં રોકાણો લઈ જાય છે. બાબત છે ભાગીદાર નવલ, ભાગીદાર નવલ. હા પણ શું? રોકાણો. હા પણ રોકાણો શું? લઈ ગયો તેના. રોકાણો લઈ ગયો તેના. એટલે ત્રીજા નંબરની આમનોંધ આપણી પૂરી થઈ ગઈ. મતલબ ત્રીજા સ્ટેપની આમનોંધ પૂરી થઈ ગઈ. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 4 શેનું હતું? તો કે સર પાઘડી અંગેની નોંધ કરો. પાઘડી અંગેની નોંધમાં આપણે શેની પહેલા નોંધ કરવાની? તો કે જો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તે માંડી વાળો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. તો અહીંયા આ પાઘડીના 10,000 રૂપિયા ચોપડે દર્શાવે. આપણે ત્રણેય ભાગીદારના મૂડી ખાતે માંડી વાળ્યા અને અહીંયા પાઘડી ખાતે વિગતમાં લખ્યું. મતલબ આમનોંધ શું થઈ? તમે તમારી સગી આંખે જુઓ તો ત્રણેય ભાગીદારના મૂડી ખાતે ઉધાર. મતલબ ધવલના મૂડી ખાતે ઉધાર 4,000, કમલના મૂડી ખાતે ઉધાર 4,000, નવલના મૂડી ખાતે ઉધાર 2,000 અને પાઘડી ખાતે જમા 10,000 રૂપિયા. આમનોંધ બની ગઈ. લખી નાખો ચોથા નંબરની. ધવલના મૂડી ખાતે ઉધાર, ધવલના મૂડી ખાતે ઉધાર. પછી બીજો ભાગીદાર કોણ? તો કે સર કમલ. તો કમલના મૂડી ખાતે ઉધાર, મૂડી ખાતે ઉધાર. અને ત્રીજો ભાગીદાર કોણ? નવલ. નવલના મૂડી ખાતે ઉધાર. એ કોના ખાતે જમા? પાઘડીનું ખાતું બંધ થાય છે
એટલે પાઘડી ખાતે જમા. કેટલા રૂપિયા ચોપડે પાઘડી દર્શાવેલી હતી? 10,000 રૂપિયા. એટલે પાઘડી ખાતે જમા 10,000. અને એને 2:2:1 માં માંડી વાળી, મતલબ 4,000 રૂપિયા અને 2,000 રૂપિયા. બાબત જે શું લખશો કે ચોપડે દર્શાવેલ પાઘડી માંડી વાળી તેના. લખો ચોપડે દર્શાવેલ પાઘડી જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના ભાગીદારોના. હા પણ ભાગીદારોના શું? મૂડી ખાતે. હા પણ મૂડી ખાતે શું? જૂના પ્રમાણમાં. જૂના પ્રમાણમાં. હા પણ જૂના પ્રમાણમાં શું? માંડી વાળી તેના. માંડી વાળી તેના. લો ચોથા નંબરની આપણે આમનોંધ પૂરી થઈ ગઈ. આ ચોથા નંબરની આમનોંધ. પરંતુ ચોથા સ્ટેપની પૂરી નથી થઈ હો ને, હજુ પાઘડીનું સ્ટેપ ચોથું બાકી છે. હવે પાઘડીની બીજી આપણે શું નોંધ કરી હતી? તો કે સર જે ભાગીદાર નિવૃત્ત થતો હતો તેના ભાગની પાઘડી, પેઢીની કુલ પાઘડી 40,000, એમાં નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ 1/5, એટલે એના ભાગની પાઘડી 8,000 રૂપિયા એના મૂડી ખાતે જમા. અને નવી પેઢીના ભાગીદારો ખાતે, મતલબ ચાલુ રહેતા ભાગીદારો ખાતે ઉધાર. અને જો આપણે એન્ટ્રી એવી રીતે જ કરી હતી, આ નવલના મૂડી ખાતે જમા 4,000 + 4,000 એટલે 8,000. અને આ ધવલ અને કમલના મૂડી ખાતે ઉધાર 4,000 ને 4,000. અને સામે સામેના ખાતા નામ લખેલ છે, તો એની આમનોંધ તો એકદમ સહેલી. લખો કયા નંબરની? 5મા નંબરની. ચાલુ રહેતા ભાગીદારોના મૂડી ખાતે ઉધાર અને નિવૃત્ત થતા ભાગીદારના મૂડી ખાતે જમા. તો લખો ધવલના મૂડી ખાતે ઉધાર, પછી કમલના મૂડી ખાતે ઉધાર, તે નવલના મૂડી ખાતે જમા. નવલના ભાગની પાઘડી કેટલી? તો કે સર 8,000 રૂપિયા. એ 8,000 ને લાભના પ્રમાણમાં ચાલુ રહેતા ભાગીદારો ખાતે ઉધાર, એટલે લાભનું પ્રમાણ સરખે હિસ્સે. નવું પ્રમાણ પણ આ દાખલામાં સરખે હિસ્સે. લખો બાબત જે શોર્ટમાં લખવું હોય તો નવલના ભાગની પાઘડીનો હવાલો આપ્યો તેના. લાભના પ્રમાણમાં તેવું લખ્યું નથી. ચલો અહીંયા આપણે આમનોંધ અને પેજ બંને પૂરું થયું. હવે 6થા નંબરની આમનોંધ પછીના પેજથી લખશું. ચલો ફરીથી ઉપરની ડિટેલ લખવાની જરૂર નથી હો, એટલે હું સિંગલ લાઈન જ આપી દઉં. આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, આ જમા રકમ માટે, આ ઉધાર રકમ માટે, આ ખાતા હોય પાન નંબર અને આ તારીખ માટેનો જે આપણે ક્રમ લખીએ છીએ તે. ચલો ચોથા સ્ટેપની મતલબ પાઘડીની 2 આમનોંધ તો આપણે પૂરી કરી. હવે 5મા નંબરનું સ્ટેપ. 5મા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સર હવાલા અંગેની નોંધ કરો. તો હવાલા અંગેની નોંધમાં શું કરવાનું તમારે? કે હવાલા અંગેની તમારે કુલ 3 નોંધ કરવાની. અને હવાલા અંગેની 3 નોંધ શેના પરથી કરવાની? પુનઃમૂલ્યાંકન ખાતા ઉપરથી. એક પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર રકમની નોંધ કરવાની, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા રકમોની નોંધ કરવાની, અને પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો હોય તો નફાની, અને ખોટ હોય તો ખોટની નોંધ કરવાની. અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતાની નફાની નોંધ થશે. હવે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર રકમની એન્ટ્રીની વાત કરો તો તમે તમારી સગી આંખે જાતે જો આ પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આ 3 રકમો શું થઈ છે? તો કે સર ઉધાર. તો આમના ખાતે શું થઈ કહેવાય? જમા. આમનોંધ બની ગઈ. શું બનશે? તો કે સર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા રૂપિયા?
8,000 રૂપિયા આ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 8,000 રૂપિયા, તે સ્ટોક ખાતે જમા 5,000 રૂપિયા, તે કામદાર વર્તનના દાવાની જોગવાઈ ખાતે જમા 2,000 રૂપિયા અને તે ગાલખાત અનામત ખાતે જમા 1,000 રૂપિયા. લખી નાખો. કયા નંબરની આમ નોંધ? તો અહીંયા આપણે છેલ્લે લખી હતી તે 5મા નંબરની, એટલે અહીંયા 6ઠ્ઠા નંબરની આમ નોંધ. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર રકમોની. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. અને 5મા નંબરના હવાલાના સ્ટેપની કેટલી એન્ટ્રી થઈ છે? તો કે સર 3 એન્ટ્રી. કઈ કઈ હતી? જો તો સ્ટોક ખાતે, કામદાર વર્તનના દાવાની જોગવાઈ ખાતે અને ગાલખાત અનામત ખાતે. મને યાદ રહી ગયું, લખી નાખો. તે સ્ટોક ખાતે, તે કામદાર વર્તનના દાવાની હા પણ શું જોગવાઈ ખાતે અને ગાલખાત અનામત ખાતે. કેટલી રકમ હતી? તો રકમની વાત કરીએ તો 5,000, 2,000 ને 1,000. તો લખો. સ્ટોકમાં 5,000 રૂપિયાનો ઘટાડો થયો, કામદાર વર્તનના દાવાની જોગવાઈ 2,000 અને ગાલખાત અનામતના 1,000 રૂપિયા અને એનો સરવાળો 8,000 રૂપિયા. અને હવે બાબત જે લખી નાખો. હવે શું બાબત જે લખશો? હવે તમે જ વિચારો. આ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ રકમ ક્યારે આવે? તો કે સર મિલકતોની કિંમતમાં ઘટાડો થયો હોય અને દેવાની કિંમતમાં વધારો થયો હોય ત્યારે. તો બાબત જે લખી નાખો કે મિલકતોની કિંમતનો ઘટાડો, મિલકતોની કિંમતનો ઘટાડો અને દેવાની કિંમતનો આ પણ શું વધારો. ચોપડે નોંધ્યો તેના, ચોપડે નોંધ્યો તેના. ચલો હવે વાત કરીએ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા રકમની. તો પુનઃ મૂલ્યાંકન ખાતે કઈ રકમ જમા થઈ છે જુઓ. આ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2 રકમો અને નામનું શું બની? તો કે સર આ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, આ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો આ ખાતે શું થયા કહેવાય? ઉધાર. આમનું બની ગઈ. યંત્રો ખાતે ઉધાર 5,000 રૂપિયા, લેણદારો ખાતે ઉધાર 5,000 રૂપિયા, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 10,000 રૂપિયા. એકદમ સહેલી આમ નોંધ. કયા નંબરની? 7મા નંબરની. લખો. યંત્રો ખાતે ઉધાર, ખાતે ઉધાર 5,000 રૂપિયા. પછી લેણદારો ખાતે ઉધાર 5,000 રૂપિયા, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5,000 રૂપિયા, પછી 5,000 રૂપિયા અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 10,000 રૂપિયા. હવેની બાબત જે શું લખાશે? તો તમે જ વિચારો. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા રકમ કઈ થાય? આ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા રકમ કઈ થાય? તો કે સર મિલકતોની કિંમતમાં વધારો થયો હોય અને દેવાની કિંમતમાં ઘટાડો થયો હોય તો આપણને નફો થયો કહેવાય. અને નફાની રકમ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. મતલબ બાબત છે મિલકતોની કિંમતનો વધારો અને દેવાની કિંમતનો ઘટાડો. આ પણ શું? ચોપડે નોંધ્યો તેના, ચોપડે નોંધ્યો તેના. ચલો હવે
પુનઃમૂલ્યાંકન ખાતાના નફાની એન્ટ્રી કરી નાખીએ. આ દાખલામાં નફો છે તો નફાની એન્ટ્રી. હવે તમે જુઓ તો નફાની એન્ટ્રી શું થઈ? તો કે સર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 2000 રૂપિયા, તે આ ભાગીદારોના મૂડી ખાતે જમા. જો બીજી એન્ટ્રી આપણે અહીંયા કરી હતી, ત્રણેય ભાગીદારના મૂડી ખાતે જમા જૂના નફા નુકસાનના પ્રમાણમાં. તો આમ નોંધ બની ગઈ. લખો 8મા નંબરની આમ નોંધ. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ત્રણેય ભાગીદારોના મતલબ જૂની પેઢીના ભાગીદારોના મૂડી ખાતે જમા. તે ધવલના મૂડી ખાતે જમા, તે કમલના મૂડી ખાતે જમા, તે નવલના મૂડી ખાતે જમા. પુનઃમૂલ્યાંકન ખાતા નફો કેટલો હતો? 2000. ને 2:1 માં વહેંચ્યો તો કેટલા આવ્યા હતા? 800 રૂપિયા, 800 રૂપિયા અને 400 રૂપિયા. શું બાબત જે લખશો? તો કે સર જેની એન્ટ્રી છે તે શેની એન્ટ્રી છે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો ભાગીદારોને કયા પ્રમાણમાં? અજૂના પ્રમાણમાં. હા પણ શું? વહેંચી આપ્યો તેના. વહેંચી હા પણ શું આપ્યો તેના. ચલો દાખલો ગણવાના. 5મા સ્ટેપની આમ નોંધ આપણી પૂરી થઈ ગઈ. હવે 6ઠ્ઠા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે પાકા સરવાયાની બાકીની વિગતો નોંધો. એ પાકા સરવાયાની બાકીની વિગતો જેમ છે તેમને તેમ આપણે નોંધીએ છીએ. મતલબ એની કોઈ જ આમ નોંધ થાય નહીં, એમાં કોઈ જ વધારો ઘટાડો નથી થતો, એટલે એની આમ નોંધ થશે નહીં. હવે 7મા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરો. આ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરો અને નિવૃત્ત થતા ભાગીદારની લેણી રકમનો હિસાબ ચૂકતે કરો. તો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાની મતલબ નફાની આમ નોંધ આપણે આગળના સ્ટેપ વખતે કરી નાખી. તો હવે શેની એન્ટ્રી બાકી રહેશે? તો કે સાહેબ નવલની લેણી રકમ જે તેની લોન ખાતે લઈ ગયા તેની. તો નવલની લેણી રકમ કેટલી નીકળતી હતી? 9500. અને તે ક્યાં લઈ ગયા? નવલની લોન ખાતે. હવે તમે જાતે જો, તમારી સગી આંખે જો શું આમ નોંધ બની છે? તો કે નવલના મૂડી ખાતે ઉધાર 9500, તે નવલની લોન ખાતે જમા 9500. આમ નોંધ બની ગઈ. લખી નાખો. કયા નંબરની? તો કે સર 9મા નંબરની. શું લખશો? તો નવલના મૂડી ખાતે ઉધાર. નવલના મૂડી ખાતે ઉધાર. અને એ રકમ આપણે ક્યાં ફેરબદલ કરી, ટ્રાન્સફર કરી? તે નવલની લોન ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સર 9500 રૂપિયા. આ 9500 રૂપિયા. બાબત જે નવલની લેણી રકમ અથવા લેણી નીકળતી રકમ, લેણી રકમ તેની લોન ખાતે ટ્રાન્સફર મતલબ શું કહેવાય? ફેરબદલ કરી તેના. ચલો આના પછીનું 8મું સ્ટેપ આપણે દાખલાનું કયું હતું? તો કે મૂડી ખાતાની આખરની બાકી શોધો અને રોકડ ખાતાની આખરની બાકી શોધો અને તેને પાકા સરવાયામાં દર્શાવીને પાકા સરવાયાનો સરવાળો કરો. એની કોઈ જ આમ નોંધ થશે નહીં. એટલે આપણે આમ નોંધો અહીંયા પૂરી થઈ ગઈ. અને આમ નોંધનો સરવાળો લખવાની કોઈ જ જરૂર નથી. તેમ છતાંય સરવાળો લખવો હોય તો લખી શકાય. અને હવે અહીંયા લખી નાખો. શું લખશો? કુલ સરવાળો કેટલો થાય છે? હમણાં કરી નાખીએ.
કોઈ પણ એક સરવાળો કરો ઉધાર કે જમા. ચલો 5 ને આ 7 500, 7 ને 15 500 એટલે 15,000 ને 500. પછી આ કેટલો થશે તો કે સર 10,000, 10 ને 8 18,000 એટલે 18. અને આ કેટલો થાય છે તો કે સર આ પણ 18,000 રૂપિયા એટલે 18,000 એ. અને આ કેટલો થાય છે 11,500 મતલબ 63,000. તો સરસ. પાકા સરવાળાનો સરવાળો કેટલો આવ્યો હતો? કંઈક 62,000 કે 63,000 ને 62,000. આ સરવાળો કેટલો આવ્યો? 63,000. આ 63,000. અને વધારેની લાઈન મને પાછી આપી દો હો ને, એટલે જરાક સારું દેખાય, બીજું કાંઈ નહીં હો ને. આ વધારેની લાઈન છે ને તમે રબરથી ચેકી નાખજો. તો અહીંયા આપણો દાખલો આમનો સાથેનો સંપૂર્ણ પૂરો થાય છે. અને આ ગણેલ દાખલાની પીડીએફ ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. તો મળીએ છે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 2 માટે. અત્યારે હાલ બધા વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.